ચાલો મિત્રો, ચા નાસ્તો થઈ ગયો હોય તો જાણી લો આજના સમાચારો। આજે તારીખ 22 મે 2026, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ। આજે તારીખ 22 મે 2026 ના રોજ વિશ્વભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર અને અન્ય રાજ્યોની વર્લ્ડ બેંકની ટીમ આજે બિહારના ભાગલપુરમાં વિકાસ યોજનાઓના અભ્યાસ માટે પહોંચી જશે। આ સાથે જ બિહારમાં આજથી સુધા ડેરીના દૂધના ભાવમાં વધારો પણ થઈ જવા પામ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દેવરિયા અને કસિયા 4 લેન રોડનો શિલાન્યાસ કરશે। સાથે ઉત્તર પ્રદેશમાં આજે 22 મેથી જનગણના અભિયાન અંતર્ગત મકાનોની ગણતરી શરૂ થઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેની રાજસ્થાનના રેલ મુસાફરો માટે સારા સમાચાર છે। વંદે ભારત ટ્રેનોમાં સીટોની સંખ્યા બમણી કરવામાં આવી છે। ઉપરાંત રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે ભુજ અને દિલ્હી રેલ સેવાને લીલી ઝંડી બતાવશે, જેનાથી જાલોરને દિલ્હી સાથે સીધી કનેક્ટિવિટી મળવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં સરકારી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના અને અન્ય માગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ નીતિની અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે અમેરિકા અને ઇઝરાયલના નેતાઓ વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ અને રમતની ચેન્નઈ સુપર કિંગ્સ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે અને ગુજરાત સામે 89 રનથી હારી ગઈ છે। રિપોર્ટ મુજબ વિરાટ કોહલી આઈપીએલમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી નવા જીવન મોબાઈલ એપ્લિકેશન અને સતાયુ ડેશબોર્ડ એટલે કે પોર્ટલની શરૂઆત કરવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી। હવામાન વિભાગે આગામી 2 દિવસ ગુજરાતમાં માવઠા એટલે કે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને ખેડૂતોને સાવધાન રહેવા માટે સૂચના આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક સમસ્યાની સુરેન્દ્રનગરના ચોટીલાના જાની વડલા ગામ પાસે નેશનલ હાઈવે પરના બ્રિજના કામને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો, જેમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગઈ હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાનો ખર્ચ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રખડતા કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા છતાં કૂતરાઓના ત્રાસમાં ઘટાડો ન થતા વિવાદ સર્જાઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહીવટી ફેરફારની। રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલય સેવાના કુલ 3 ઉપસચિવોની આંતરિક બદલી અને નિમણૂકો કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમ અને રાજકોટની સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવીને મોરબીની એક યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ આચરવાના કેસમાં રાજકોટના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર દુર્ઘટનાની। સુરેન્દ્રનગરના પાટડીમાં ખુલ્લી ગટરમાં એક્ટિવા સાથે એક આધેડ ખાબકતા ઈજાગ્રસ્ત થયા હતા, જેના કારણે નગરપાલિકાની બેદરકારી સામે રોષ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં કાર્યવાહી। બોટાદ એલસીબી પોલીસ દ્વારા તેલની દુકાનમાં રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી 16 લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ તેલનો જથ્થો મળી આવતા દુકાનને સીલ કરી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રાઇમની આંતરરાજ્ય ગેંગની। ગુજરાત સહિત 4 રાજ્યોમાં 27 ગુનામાં સંડોવાયેલી ચામઠા ગેંગના મુખ્ય સૂત્રધારને ડાંગ એલસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી આ વરસાદી માહોલ સર્જાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાળઝાળ ગરમીની વરસાદની આગાહી હોવા છતાં રાજ્યમાં હજુ પણ હીટ વેવની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં 43.7 ડિગ્રી, રાજકોટમાં 43.5 ડિગ્રી રાજ્યના સૌથી ગરમ શહેરો રહી ચૂક્યા છે।
સુરેન્દ્રનગર, અમરેલી અને કંડલામાં પણ તાપમાન 42 ડિગ્રી સુધી નોંધાઈ ગયું છે, જેના કારણે લોકો અસહ્ય ગરમી અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળીના બજાર ભાવ. 20 મે 2026ના આંકડા મુજબ રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ 1943 રૂપિયા પ્રતિ 20 કિલો નોંધાયો હતો, જ્યારે રાજકોટમાં 1640 રૂપિયા રહ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પીએસઆઈ કેસ. અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નકલી પીએસઆઈ બનીને લોકો પાસેથી પૈસા પડાવનાર આરોપી હિમાંશુ પંચાલ સામે વધુ એક નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ હાઈ પ્રોફાઇલ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માત અને ગુનાખોરી. ઓલપાડ વિસ્તારમાં લાયકાત વગરના 2 બોગસ ડોક્ટરો પકડાયા છે. બીજી તરફ અમદાવાદના રાણી વિસ્તારમાં BRTS બસ અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન મિલાપની. ગુજરાત પોલીસના ઓપરેશન મિલાપ અંતર્ગત માત્ર 15 દિવસમાં રાજ્યભરમાંથી ગુમ થયેલા 701 લોકોને શોધીને તેમના પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું છે, જેને લઈને પોલીસ તંત્રની પ્રશંસા થઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.